નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 કોમર્સ ની અંદર આવતા એસપીસીસી સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહારની અંદર આવતા પારિભાષિક શબ્દો, સંકલ્પનાઓ, સમજ, વ્યાખ્યા એની આપણે નાની મોટી સમજૂતી મેળવી રહ્યા છીએ। અગાઉના વિડીયોમાં પણ મૂકેલા છે। આજે કેટલાક નવા શબ્દો સાથે આજે આપણે આ વિડીયોમાં જોડાવાના છે। ઓકે, શરૂઆત કરીએ। અહીંયા કેટલાક પૂરા નામ તમને કીધા છે કે પૂરા નામ લખો। પહેલું લખ્યું છે ઈમેલ, તો એનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક્સ મેલ। ઓકે, બીજું છે બીસીસી, બ્લાઇન્ડ કાર્બન કોપી। બીસીસી, બ્લાઇન્ડ કાર્બન કોપી। ત્યાર પછી છે G2G એટલે ગવર્નમેન્ટ ટુ ગવર્નમેન્ટ, B2B તો બિઝનેસ ટુ બિઝનેસ। ઓકે, ત્યાર પછી શોર્ટ એટલે કે SMS જાણતા હશો, શોર્ટ મેસેજ સર્વિસ। ત્યાર પછી MMS એટલે મલ્ટીમીડિયા મેસેજ સર્વિસ, મલ્ટીમીડિયા મેસેજ સર્વિસ। CO નાનો D તો કેશ ઓન ડિલિવરી, COD, કેશ ઓન ડિલિવરી। GPRS જનરલ પેકેટ રેશિયો એટલે રેડિયો સર્વિસ, જનરલ પેકેટ રેડિયો સર્વિસ, R for not ratio, રેડિયો, RADIO। ત્યાર પછી છે પિન, PIN તો એ તમે જાણતા હશો, પિન નંબર આપણે વારંવાર બોલતા હોઈએ છીએ। આપણે એપ્લિકેશનની અંદર આપણે એડ કરતા હોઈએ અથવા બેન્કિંગ એપનો ઉપયોગ કરતા હોઈએ, કોઈને પેમેન્ટ કરતા હોઈએ, આ પિન નંબરનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, જેને કહેવાશે પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર, પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર। ઓકે, તો એના પૂરા નામ હતા, જરા એક વખતે ફરીથી જરા એને ઝડપથી વાંચી લઈએ છીએ। પૂરા નામ આપો। પહેલું છે ઈમેલ તો ઇલેક્ટ્રોનિક્સ મેલ, બીજું છે BCC તો બ્લાઇન્ડ કાર્બન કોપી, ત્યાર પછી G2G તો ગવર્નમેન્ટ ટુ ગવર્નમેન્ટ, B2B બિઝનેસ ટુ બિઝનેસ, એ જ રીતે B2C કસ્ટમર આવતું હોય, બિઝનેસ ટુ કસ્ટમર, C2C એ રીતે પણ આવતા હોય છે। SMS તો શોર્ટ મેસેજ સર્વિસ, ત્યાર પછી MMS એટલે મલ્ટીમીડિયા મેસેજ સર્વિસ, પછી COD કેશ ઓન ડિલિવરી, GPRS જનરલ પેકેટ રેડિયો સર્વિસ, પિન પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર। આ તમને એવું થતું હશે કે સર તમે આ જે પારિભાષિક શબ્દો અથવા સંકલ્પનાઓ કે આ વ્યાખ્યાઓની સમજ અથવા પૂરા નામ આવા તમે કેમ સમજૂતી આપી રહ્યા છો? તો ધોરણ 12 કોમર્સની અંદર આવતા એસપીસીસી વિષયની અંદર તમે આ શબ્દોની સમજ મેળવેલી હોય, આ જુદા જુદા પાઠમાંથી છે। આગળના વિડીયોમાં આપણે અલગ નંબરથી હતો, અહીંયા પણ આપ જોઈ શકો છો 44 નંબરથી મેં મારો શબ્દોને સમજાવવાની શરૂઆત કરી છે। તો આ શબ્દોને તમે સમજેલા હોય તો જ્યારે પાઠ વાંચો છો અથવા પાઠના નાના અથવા મોટા પ્રશ્નોની તૈયારી કરો છો, ત્યારે આ શબ્દો તમને એ વિષયને સમજવામાં ખૂબ ઉપયોગી તમને થઈ પડે એમ છે। એટલા માટે આ પારિભાષિક શબ્દો ઉપર વધારે ભાર અપાય છે એસપીસીસી વિષયની અંદર। ઓકે, આગળ વધીએ। પ્રેઝન્ટેશન, રજૂઆત। અત્યારે હાલ હું તમને પણ જે કરી રહ્યો છું એ પ્રેઝન્ટેશન જ છે, રજૂઆત જ છે, બરાબર। આપણે માધ્યમ લીધું છે એને નેટનું, એ રીતે લીધું છે, વર્લ્ડ આપણે પ્લેટફોર્મ લીધું છે। એ ચાહે સોશિયલ મીડિયા પર ઉપર પણ હોઈ શકે, આપણે અલગ રીતે પણ આપણે યુટ્યુબ ઉપર પણ મૂકી રહ્યા છીએ, સોશિયલ મીડિયા ઉપર પણ હું મૂકી શકું। તો એક રજૂઆત થઈ, પણ માધ્યમ અલગ અલગ હોઈ શકે। તો રજૂઆત કોને કહેવાય? તો પ્રેઝન્ટેશન। રજૂઆત એટલે પોતાનો મત, અભિગમ, અભિપ્રાય કે યોજના સામેની વ્યક્તિને, જૂથ સમક્ષ યોગ્ય રીતે રજૂ કરી સમજાવવાની આવડત અને કૌશલ્યને રજૂઆત કહે છે। રિપીટ કરું છું, ફરીથી બોલું છું। રજૂઆત એટલે પોતાનો મત, અભિગમ, અભિપ્રાય કે યોજના સામેની વ્યક્તિ, જૂથ સમક્ષ યોગ્ય રીતે રજૂ કરી સમજાવવાની આવડત
અને કૌશલ્ય એટલે રજૂઆત. રિપોર્ટિંગ અહેવાલ આ પણ તમારે ધોરણ 12 BA ની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર આ શબ્દ આવે છે. પોસ્ટ કોર્પ તમારો જે શબ્દ આવશે તમારે પહેલા પાઠમાં તમે જોયો હશે POSDCORP. સંચાલનના મુખ્ય કાર્યો ગણાય છે. અને સંચાલનના મુખ્ય કાર્યો તો કેટલા છે? 7 છે. તો 7 કાર્યો. P for planning, O for organization, S for staffing, D for directing, CO for coordinating, R for reporting અને B for budget. આ રીતે એ ત્યાં આગળ પણ એક શબ્દ આપણને રિપોર્ટિંગ આવે છે. આ તો ખાલી તમને ધ્યાન દઉં છું. તો અહેવાલ એટલે શું? ભૂતકાળમાં બનેલા બનાવો. BA માં છે એ એકમને છે ધંધાકીય એકમના સંદર્ભમાં, કંપની કારખાનાના સંદર્ભમાં જે પણ કામ થયું છે એ કામ તમારે લેખિત સ્વરૂપમાં તમારા ઉપરી અધિકારીને આપવાનું હોય. એ મોટા ભાગે લેખિત સ્વરૂપમાં જ આપવાનું હોય છે, એટલા માટે એને અહેવાલ કહેવાય છે, રિપોર્ટિંગ છે. અને એ પણ બનેલી ઘટનાને પછી તમે આંકડાઓમાં ડિજિટમાં કે ભાઈ છેલ્લા લાસ્ટ વીકમાં ઉત્પાદન કેટલા એકમનું થયું હતું, કઈ છે, અથવા તો કઈ શિફ્ટમાં જે કામ કરેલા કર્મચારીઓએ 100 કર્મચારીઓએ સોમવારે કેટલું કામ કર્યું, પહેલી શિફ્ટમાં આવતા કર્મચારીઓએ બીજી શિફ્ટમાં આવતા કર્મચારીઓએ કેટલું કામ કર્યું, એ જ રીતે મંગળવારે પહેલી શિફ્ટની અંદર આવતા 100 કર્મચારીઓ કેટલું કામ કર્યું. તો એ બનેલી ઘટનાનો તમે રિપોર્ટ કરો છો. એ જ અનુસંધાન અહીંયા થોડું લેવા માંગુ છું આપણને કે ભૂતકાળમાં બનેલા બનાવો તેમજ વર્તમાનમાં બનતી ઘટનાઓ ના તાદ્રશ્ય ચિત્રણ કરતું લેખન. એટલે તમે દ્રશ્ય સાથે બતાવી શકો છો, કહી શકો છો, આંકડાઓ સાથે, ડિજિટ સાથે, કોષ્ટક સાથે, આકૃતિ સાથે, ચિત્રો સાથે કરતું લેખન. સાથે લેખન પણ છે એટલે કે લેખિત રજૂઆત પણ છે. તો તેને આપણે કહીશું અહેવાલ, રિપોર્ટિંગ. ભૂતકાળમાં બનેલા બનાવો તેમજ વર્તમાનમાં બનતી ઘટનાઓના તાદ્રશ્ય ચિત્રણ કરતું લેખન એટલે અહેવાલ. તમે જે તમારી આંખ સામે તમે આંખેથી જોયું છે અને તમે એને લેખિત સ્વરૂપમાં કંડારો છો તો એ અહેવાલ કહેવાશે. જે રીતે આપણે ન્યૂઝપેપરના જે રિપોર્ટરો હોય છે એ રિપોર્ટિંગ કરતા હોય છે, ટીવીના રિપોર્ટરો હોય છે રિપોર્ટિંગ કરતા હોય છે કે ભાઈ અહીંયા વધુ વરસાદ થયો છે અથવા તો આ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું છે, પાણીની સમસ્યાઓ છે, તંગી છે, વગેરે વગેરે. તો એ તાદ્રશ્ય ચિત્રણ કર્યું કહેવાય. પણ શેમાં? લેખિતની અંદર અહેવાલ હોય છે. યાદ રાખજો, અહેવાલનો હંમેશા અહેવાલ લેખિત સ્વરૂપમાં જ હોય છે. અહેવાલ ક્યારે એમને નથી હોતો, લેખિત સ્વરૂપમાં જ હોય છે. ઠીક છે. પછી તમે જે ટીવી ઉપર જોવો છો તો એ બોલીને વાત કરતા હોય છે અને સાથે સાથે તમને ચિત્રો બતાવતા હોય છે. ઓકે, મેઇન શબ્દ છે આ રહ્યો એસ્ક્રો બેંક ખાતું અથવા એસ્ક્રો બેંક એકાઉન્ટ. ખાસ જોરા જોજો, કંપની દ્વારા ભરણાની બેંકમાં શેર મૂડીના વ્યવહારો કરવા માટે આ તમારા SPCC ની અંદર જે બીજો ભાગ છે SP કરીને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, એમાં આવતો પહેલો પાઠ, ભાગ 2 માં પહેલો પાઠ, એની અંદર આવતો આ શબ્દ છે એસ્ક્રો બેંક એકાઉન્ટ. કંપની દ્વારા ભરણાની બેંકમાં શેર મૂડીના વ્યવહારો કરવા માટે જે ખાસ ખાતું ખોલાવવામાં આવે છે તેને એસ્ક્રો બેંક એકાઉન્ટ અથવા ખાતું કહે છે. કંપની દ્વારા ભરણાની બેંકમાં શેર મૂડીના વ્યવહારો કરવા માટે જે ખાસ ખાતું ખોલાવવામાં આવે છે તેને એસ્ક્રો બેંક ખાતું કહે છે. ચોક્કસ હેતુસર ચોક્કસ ઉપયોગ માટે ખોલાવવામાં આવેલ બેંક ખાતું એટલે પણ એસ્ક્રો બેંક ખાતું. દાખલા તરીકે શેર બહાર પાડવા માટે એસ્ક્રો બેંક એકાઉન્ટની અંદર તમારી મૂડી જમા થશે. ડિવિડન્ડની વહેંચણી કરવા માટે તો એસ્ક્રો બેંક એકાઉન્ટ થકી તમે ડિવિડન્ડ તમારા શેર હોલ્ડરોને ચૂકવશો. તો વગેરે હેતુ માટે ખોલાવવામાં આવતા ખાતાને એસ્ક્રો બેંક એકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે. બોલો વિદ્યાર્થી મિત્રો, તમે મારા આ વિડિયો થકી તમે આ શબ્દોને સમજી રહ્યા છો? કેવા લાગે છે? કોમેન્ટ જરૂર કરો. YouTube ઉપર તમે વિડિયો જુઓ છો, લાઈક કરો છો, કદાચ ક્યાંક કોઈને શેર પણ કરો છો.
સબસ્ક્રાઇબ કરવાનું અને કહેવાનું ભૂલશો નહીં, અને નીચે કોમેન્ટ લખો કે આ શબ્દો તમને સરળ, તમારા વિષયને સરળ બનાવે છે કે નહીં, તમને વિષય સમજવામાં ઉપયોગી છે કે નહીં. ઓકે, ભૂલાય નહીં મારા YouTube ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે અહીંયા રાખીએ છીએ. થેન્ક યુ.